આજના યુગમાં લોકો ભગવાનને શોધવા માટે બહાર ભટકે છે, પરંતુ આપણે એ ભૂલીએ છીએ કે આપણા સાચા ભગવાન તો આપણી ઘરે જ છે. બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી જેપીએસ સ્કૂલ હોસ્ટેલમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન થયેલું હતું. આ કાર્યક્રમમાં બાળકોની ઘણી બધી લાગણીઓ બહાર આવી હતી અને બાળકો તેમજ મા બાપ ભાવુક થઈ ઉઠ્યા હતા. બાળકો માટે પ્રથમ શિક્ષક તેના માતા પિતા છે. તેથી એક માતા પિતા તરીકે તમારા વિચારો અને સ્વભાવ સારા હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા બધા કેસ દરમિયાન એવું પણ જોવા મળે છે કે મા બાપ પોતાના બાળકો પાછળ થોડો ઘણો સમય પણ વિતાવતા નથી. આવા સંજોગોમાં મારે દરેક વાલીને એક જ પ્રશ્ન પૂછવો છે કે જો તમને પાન માવા ખાવા માટે સમય મળી રહેતો હોય તો તમારા બાળકો પાછળ શા માટે નહીં? આજની પેઢીમાં મા બાપ અને બાળકો વચ્ચે જનરેશન ગેપ જોવા મળે છે, જે દૂર થાય તેમજ મા બાપ અને બાળકો એકબીજાને નજીકથી સમજી શકે એવો અમારો પ્રયાસ છે.